જય શ્રી કૃષ્ણ, જય કષ્ટભંજન દેવ. અત્યારે પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને આ શ્રાવણ મહિનામાં હું તમને દ્વાદશ જ્યોતિર્લિંગમાંથી મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ વિશે હું તમને વાત કરીશ. મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ છે એ 12 જ્યોતિર્લિંગમાંનું સૌથી શક્તિશાળી શિવલિંગ છે, જ્યોતિર્લિંગ છે, જેના દર્શન માત્રથી માણસ દરેક પાપમાંથી મુક્ત થઈ જાય છે. મહાકાલેશ્વર મંદિર ઉજ્જૈન આવેલું છે, જે મધ્યપ્રદેશમાં ક્ષિપ્રા નદીના કિનારે ઉજ્જૈનમાં આવેલું છે અને ત્યાં અપરંપાર શાંતિ છે. ત્યાં કહેવાય છે કે કાળ છે એ કાળ પણ મહાકાલેશ્વરને આધીન છે, તેથી એને મહાકાલ કહેવાય છે. મહાકાલ એ કહેવાય છે કે પ્રાચીન એક કથા છે કે ત્યાં દૂષણ નામનો એક રાક્ષસ હતો. એને મહાકાલેશ્વર ભગવાને તેનો વધ કર્યો હતો અને તેથી જ એનું ત્યારથી નામ મહાકાલેશ્વર મહાદેવ પડ્યું છે, જે આપણે મહાકાલેશ્વર મહાદેવ તરીકે પ્રચલિત છે. અત્યારે મહાકાલેશ્વર મંદિરમાં 4 વાગે સવારે જે ભસ્મ આરતી થાય છે એ 12 જ્યોતિર્લિંગમાંથી એક જ જગ્યાએ સવારની આ આરતી થાય છે અને કહેવાય છે કે જે આ આરતીના દર્શન કરી લે છે એને કાળ પણ કશું કરી શકતો નથી અને એ વ્યક્તિને, મનુષ્યને મૃત્યુનો ભય રહેતો નથી. તેથી જ કહેવાય છે કે મહાકાલેશ્વરના દર્શન જીવનમાં એક વખત તો કરવા જ જોઈએ. આ જ્યોતિર્લિંગ સૌથી શક્તિશાળી હોવાથી આ જ્યોતિર્લિંગના દર્શન તો થવા જ જોઈએ. તેથી મહાકાલેશ્વર એ મહાકાલેશ્વર જ છે. ત્યાં આપણને અપાર શાંતિનો અનુભવ થાય છે અને આપણને ખૂબ જ શાંતિ મળે છે. જય શ્રી કૃષ્ણ.